तुला राशि 28 नवेम्बर शनि वक्री भाग्यनो निर्णायक अध्याय शरू 28 नवेम्बरना रोज शनिનું વક્રી થવું તુલા રાશિના જીવનમાં એક એવો વળાંક ખોલવા જઈ રહ્યું છે જ્યાં જૂના અધ્યાયો ફરી સામે આવશે અને નવા અધ્યાયો પોતાની જગ્યા બનાવવા માટે દસ્તક આપશે। આ કોઈ સાધારણ ગ્રહ પરિવર્તન નથી, આ કાર્મિક રિબેલેન્સિંગ છે, જ્યાં શનિ તમારા જીવનની અધૂરી વાર્તાઓ, વણુકેલાયેલા સંબંધો, અટકેલા કામો અને દબાયેલા સત્યોને ફરીથી પ્રકાશમાં લાવશે। છેલ્લા કેટલાક મહિનાઓમાં જે વાતો તમને ધીમે ધીમે અંદરથી થકવી રહી હતી, જે લોકો તમને સમજી શક્યા નહોતા, જે નિર્ણયો તમારા માટે ભારે પડી રહ્યા હતા, જે તકો હાથમાંથી નીકળી રહી હતી, જે તણાવ વિના કારણ વધી રહ્યો હતો, હવે શનિ વક્રી તે બધાનું અસલી કારણ બતાવવા જઈ રહ્યો છે। આ સમયગાળા દરમિયાન તુલા રાશિ માટે એવો સમય બને છે જ્યાં ભાગ્ય, કર્મ અને નિર્ણય ત્રણ અલગ અલગ દિશાઓમાંથી તમારા જીવન પર પ્રભાવ પાડશે। શનિની આ ચાલ તમને મજબૂતી આપશે પણ સાથે જ તમને તમારા જ જીવનની સચ્ચાઈઓ સાથે સામનો પણ કરાવશે। ઘણા જૂના મુદ્દાઓ ઉભરશે, ઘણા સંબંધોની પરખ થશે, ઘણા રસ્તાઓનું અસલી મૂલ્ય ખબર પડશે અને ઘણા બંધ દરવાજાઓની પાછળ છુપાયેલી તક ફરીથી પાછી આવશે। આ વક્રી અવધિમાં તુલા રાશિને 10 મોટી કાર્મિક આહટ મળવાની છે, એવા સંકેતો જે તમારી કિસ્મતને ઝટકો પણ આપશે અને આગળ વધવાની નવી રોશની પણ બતાવશે। આ સંકેતો નક્કી કરશે કે હવે તમારે કઈ દિશામાં ચાલવું છે, કયા લોકોને પોતાની સાથે રાખવા છે, કઈ તકને પકડવી છે, કયા ભ્રમને છોડવો છે અને કયા સત્યનો સામનો કરવો છે। 28 નવેમ્બરનો આ શનિ વક્રી તમારા માટે એક પરીક્ષા પણ છે અને એક વરદાન પણ જે તમને તમારી અસલી શક્તિ, અસલી રાહ અને અસલી ઓળખ સુધી પહોંચાડવાનો છે। પહેલી ભવિષ્યવાણી, સંબંધોમાં છુપાયેલી સચ્ચાઈનું ઉજાગર થવું। 28 નવેમ્બરથી શરૂ થનારા શનિ વક્રીનો સૌથી ગહેરો અસર તમારા સંબંધો પર પડવાનો છે। જે વાતો લાંબા સમયથી દબાઈ રહી હતી, જે ભાવનાઓ મનમાં જમા હતી, જે લોકો બે ચહેરા બતાવી રહ્યા હતા, હવે તે બધું ધીમે ધીમે સામે આવવા લાગશે। આ કાળ તમારી આંખો પરથી પડદો હટાવવાનો સમય છે। તમે જે લોકો પર ભરોસો કરતા હતા, તેઓ ભરોસાને નિભાવી રહ્યા છે કે તોડી રહ્યા છે, શનિ આનું પૂરું સત્ય સ્પષ્ટ કરી દેશે। એવા સંબંધો જે ઉપરથી ઠીક દેખાતા હતા, પર અંદરથી તમને થકવી રહ્યા હતા, હવે તેમનો અસલી રંગ ઉભરીને આવશે। આ દરમિયાન શું થશે? કોઈ પ્રિય વ્યક્તિનો વાસ્તવિક વ્યવહાર દેખાશે, કોઈ છુપાયેલી વાત કે ભાવનાઓ સામે આવશે, જૂના મનમુટાવ અચાનક ફરી ઉઠી શકે છે, કોઈ સંબંધનું ભવિષ્ય નક્કી કરનારો નિર્ણય સામે આવશે। તમે એ સમજી શકશો કે કોનો સાથ તમારા માટે શુભ છે અને કોનાથી દૂરી જ ભલાઈ છે। શનિ વક્રી તમને એવા લોકોથી દૂર કરશે જે માત્ર તમારી ઊર્જા લેતા હતા અને એવા લોકોને તમારી પાસે લાવશે જેમનો સાથ તમારી જિંદગીને સ્થિર અને સાચો બનાવે છે। આ સમય થોડો ભારે લાગી શકે છે કારણ કે સચ્ચાઈ હંમેશા સરળ નથી હોતી, પણ આ જ સચ્ચાઈ આગળ જઈને તમારા સંબંધોને મજબૂત અને સાફ કરી દેશે। આ અવધિમાં જે સત્ય સામે આવશે, તે જ તમારા આવનારા મહિનાઓની દિશા નક્કી કરશે। બીજી ભવિષ્યવાણી, અટકેલા કામોનું ઝડપથી ખુલવું અને બાધાઓનું તૂટવું। શનિના 28 નવેમ્બરથી વક્રી થવાની સાથે તુલા રાશિના જીવનમાં જે કામો મહિનાઓથી અટકેલા હતા, હવે તે એક એક કરીને ખુલવા લાગશે। આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ તમને તે દરવાજાઓ સુધી લઈ જશે જેમની સામે તમે ખૂબ સમયથી ઊભા હતા, પણ તે ખુલી રહ્યા નહોતા। છેલ્લા સમયમાં તમે જેટલી પણ વિલંબ, રૂકાવટ, ખોટા નિર્ણયો, વિરોધ કે અજીબ બાધાઓ અનુભવતા હતા, તે બધું આ વક્રી ચાલની સાથે ઢળી પડવા લાગશે। શનિ હવે તમારા માર્ગમાંથી ફાલતુ અડચણોને હટાવવા અને તમને સીધા સાચી દિશામાં ધકેલવાની સ્થિતિ બનાવી રહ્યો છે। આ સમય શું અનુભવાશે? તે કામ જે વારંવાર અટકી જતું હતું, અચાનક ઝડપથી આગળ વધશે। કોઈ જૂની અરજી, ડોક્યુમેન્ટ,
પેપરવર્ક કે પ્રોજેક્ટને લીલી ઝંડી મળશે, નોકરી, બિઝનેસ કે કરિયરમાં અટકાવ દૂર થશે, ખોટા લોકોનો પ્રભાવ સમાપ્ત થશે અને સાચા લોકોનો સાથ મળશે. તમે પોતાને વધુ સંગઠિત, કેન્દ્રિત અને સક્રિય અનુભવશો. આ સમય એવો છે જેમ કોઈ ભારે બંધ દરવાજા પર વારંવાર ધક્કો માર્યા પછી શનિ ખુદ આવીને તેને તમારા માટે ખોલી દે. તમને એ પણ સમજ આવશે કે છેલ્લા મહિનાઓમાં જે રૂકાવટો આવી તે તમને રોકવા માટે નહોતી, પણ સાચા સમયની રાહ જોવા માટે હતી. હવે તે સાચો સમય શરૂ થઈ રહ્યો છે જ્યારે કિસ્મત તમારી મહેનતને પૂરું સન્માન આપવાનું શરૂ કરશે અને તમારા પથ પર ચાલવું પહેલા કરતાં ક્યાંય વધુ સરળ લાગવા લાગશે. ત્રીજી ભવિષ્યવાણી, ધન સંબંધિત ગૂંચવણોનું સમાધાન અને આર્થિક સ્થિરતાનું આગમન. 28 નવેમ્બરથી શરૂ થઈ રહેલી શનિ વક્રીની આ અવધિ તુલા રાશિ માટે ધન અને આર્થિક સ્થિરતાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ બદલાવ લઈને આવી રહી છે. અત્યાર સુધી જે આર્થિક દબાણ, અનિશ્ચિતતા, પૈસાનું અટકી જવું, ખર્ચાઓનું અચાનક વધી જવું કે બચતમાં કમી મહેસૂસ થઈ રહી હતી, હવે શનિ તેને ધીમે ધીમે સંતુલનમાં લાવવા લાગશે. આ સમય પૈસાના મામલામાં રિસેટ અને રિકવરીનો છે. શનિ વક્રી તમને જણાવવા આવે છે કે પૈસા ક્યાં વહી રહ્યા હતા, કયા નિર્ણય નુકસાન આપ્યું, કયો ખર્ચો કારણ વગરનો હતો અને કઈ તકને પકડવી જરૂરી છે. આ અવધિમાં શું બદલાશે? અટકેલું ધન ચૂકવણું, પગાર કે બાકી રકમ પાછી મળવાની સંભાવના, કોઈ જૂની આર્થિક સમસ્યાનું સમાધાન, નવા આવક સ્રોતનો સંકેત, ખર્ચાઓમાં નિયંત્રણ અને બચત વધવાની સ્થિતિ, રોકાણ, પ્રોપર્ટી કે બિઝનેસના નિર્ણયોમાં સ્પષ્ટતા, ખોટી આર્થિક સલાહ આપનારા લોકો દૂર થશે, જૂની નાણાકીય ભૂલથી શીખ અને સુધારાનો મોકો. આ સમય તમને એ અહેસાસ પણ કરાવશે કે વાસ્તવિક સ્થિરતા મહેનતથી નહીં પણ સાચી દિશા અને સાચા પ્રબંધનથી આવે છે. જો તમે છેલ્લા સમયમાં આર્થિક અસુરક્ષાથી પરેશાન હતા તો હવે તે ધીમે ધીમે ઓછી થતી જશે. શનિ અહીં તમને શીખવાડી રહ્યો છે કે ધન માત્ર આવતું નથી પણ તમારી સમજ અને ધૈર્યનો અરીસો હોય છે. આ વક્રી ચાલ તમારા હાથમાં ફરીથી નિયંત્રણ પાછું લાવશે અને આવનારા મહિનાઓમાં આર્થિક મજબૂતીની મજબૂત નીંવ નાખશે. ચોથી ભવિષ્યવાણી, કરિયર અને પ્રતિષ્ઠામાં મોટો વળાંક, સાચી ઓળખ મળવાનો સમય. શનિનું 28 નવેમ્બરથી વક્રી થવું તુલા રાશિના કરિયર અને સામાજિક પ્રતિષ્ઠા પર ગહેરો પ્રભાવ નાખવાનો છે. લાંબા સમયથી તમે જે ઓળખ, સન્માન કે તકના યોગ્ય હતા, પણ કોઈ કારણસર પાછળ રહી રહ્યા હતા, હવે તે ધીમે ધીમે તમારી તરફ ખેંચાઈને આવવા લાગશે. આ તે સમય છે જ્યારે તમારી મહેનત, સમર્પણ અને ધૈર્યનું અસલી મૂલ્ય સામે આવશે. શનિ વક્રી તમારા માટે કર્મફળનો એવો ચરણ ખોલી રહ્યો છે જ્યાં તમારું કામ, તમારી ક્ષમતા અને તમારી નિષ્ઠા લોકોની નજરોમાં સ્પષ્ટ થવા લાગશે. આ અવધિમાં શું મહત્વપૂર્ણ બદલાવ થશે? તમારા કામની ઉપેક્ષા સમાપ્ત થશે, લોકો તમારી ક્ષમતા ઓળખશે, કોઈ ઊંચા પદ, જવાબદારી કે નવી તકની ચર્ચા તેજ થશે, જૂના પ્રોજેક્ટ કે કામ જેની વજહથી તમે સંઘર્ષ સહ્યો, હવે ઓળખ અપાવશે, ઓફિસ કે કાર્યસ્થળ પર તમારા અભિપ્રાયને વધુ મહત્વ મળશે, જે લોકો પહેલા તમને ઓછા આંકતા હતા, તે હવે તમારી ખોટા કે નકારાત્મક વાતાવરણમાંથી છુટકારો મળવાની સંભાવના. આ સમય એવો છે જેમ શનિ તમારા હાથથી પકડીને કહી રહ્યો હોય હવે તું ત્યાં જ ઊભો રહીશ જ્યાં તું પહેલા દિવસથી ઊભા રહેવાને યોગ્ય હતો. તમારી પ્રોફેશનલ છબી મજબૂત થશે, તમારું કામ તમને નવી દિશા આપશે અને ભીતરનો આત્મવિશ્વાસ પણ વધશે. ઘણા તુલા રાશિવાળા અવધિમાં એવી તક મેળવશે જે આવનારા વર્ષોની દિશા બદલી શકે છે. શનિની આ ચોથી આહટ બતાવી રહી છે કે હવે તમારું કરિયર અટકવાનું નહીં પણ ઉપર ઉઠવાનું ઇશારો આપી રહ્યું છે. પાંચમી ભવિષ્યવાણી, માનસિક બોજનો અંત અને ભીતરથી નવી શક્તિનું જાગવું. શનિ વક્રીનો પાંચમો પ્રભાવ તુલા રાશિના મન, ભાવનાઓ અને માનસિક ઉર્જા પર બેહદ સકારાત્મક અને ગહેરો અસર નાખવાનો છે. છેલ્લા મહિનાઓમાં તમે અજાણતામાં ખૂબ જ તણાવ, ડર, અસુરક્ષા,
ચિંતા અને ભાવનાત્મક થકાવટ જમા કરી હતી. ક્યારેક ક્યારેક આ બોજ વિના વજહ વધતો ગયો, દેખાતું કશું નહોતું પણ ભીતર બધું ભારે લાગતું હતું. હવે શનિ વક્રી આ ભીતર જમા થયેલી ભાવનાત્મક ધૂંધને સાફ કરવાનો સમય લઈને આવી રહ્યો છે. આ કાળ તમારા મનને સ્થિર કરવા, ભાવનાઓને સંતુલિત કરવા અને તમને માનસિક રૂપે વધુ મજબૂત બનાવવાનો અવસર આપી રહ્યો છે. આ અવધિમાં તમે શું બદલાવ અનુભવશો? મનનો જૂનો ભારેપણું હટવા લાગે છે, કોઈ ગહેરી ચિંતા કે ડરથી રાહત, વિચાર્યા વિના પેદા થનારા તણાવનું ઓછું થવું, જલ્દી થાકી જનારી ઊર્જા ફરીથી તેજ થવી, આત્મવિશ્વાસમાં સ્વાભાવિક વધારો, ભાવનાઓને સમજવાની અને નિયંત્રિત કરવાની ક્ષમતા વધવી, નેગેટિવિટી આપનારા લોકો કે પરિસ્થિતિઓ ધીમે ધીમે દૂર થવી. શનિ તમને ભીતરથી નવો આધાર આપી રહ્યો છે. એવો આધાર જ્યાં તમારું મન બહેકાયેલું નહીં પણ જાગૃત હશે, જ્યાં ભાવનાઓ કમજોર નહીં શક્તિશાળી હશે, જ્યાં તમે તમારી વિચારસરણીથી હારશો નહીં પણ તમારી વિચારસરણીથી જીતશો. આ ભવિષ્યવાણી કહે છે કે હવે તમારું મન તમારો દુશ્મન નહીં, તમારી સૌથી મોટી તાકાત બનીને ઊભું રહેશે. તમારા ભીતર એક નવો ભરોસો, નવી ઊર્જા અને એક નવી માનસિક સ્પષ્ટતા જન્મ લેશે જે આવનારા મહિનાઓમાં તમારા દરેક નિર્ણયને મજબૂત બનાવશે. આ તે સમય છે જ્યારે તમે પોતાને પહેલા કરતાં ક્યાંય હળવા, શાંત અને નિયંત્રિત અનુભવશો, જેમ મનની ધૂળ હટીને તમારી અસલી ચમક સામે આવી રહી હોય. છઠ્ઠી ભવિષ્યવાણી, જૂની તકોની વાપસી અને ભાગ્યનો અણધાર્યો રિવર્સ ટર્ન. શનિ વક્રીનો છઠ્ઠો અસર તુલા રાશિ માટે જૂની ખોવાયેલી કે અધૂરી તકોની અચાનક વાપસીના રૂપમાં સામે આવશે. જે વસ્તુઓને તમે પહેલા જ સમાપ્ત માની ચૂક્યા હતા, જે મોકાઓને તમે હાથમાંથી નીકળી ચૂક્યા સમજી બેઠા હતા, જે કામો પૂરા થવાની ઉમ્મીદ છોડી દીધી હતી, હવે તે જ અવસર એક નવા રૂપ, નવી ઊર્જા અને નવી સંભાવનાઓની સાથે ફરીથી તમારી જિંદગીમાં દસ્તક આપશે. શનિ વક્રી રિવર્સ ટર્ન લઈને આવે છે, એવો ટર્ન જેને ભાગ્ય ખુદ બનાવે છે. આ અવધિમાં તમે શું અનુભવ કરી શકો છો? કોઈ જૂનું કામ, પ્રોજેક્ટ કે યોજના ફરીથી સક્રિય થવું, કોઈ વ્યક્તિનું તમારી તરફ પાછું ફરીને કોઈ અધૂરું કામ પૂરું કરવું, કોઈ ઓફર, અવસર કે પ્રસ્તાવ જે પહેલા રિજેક્ટ થયો હતો હવે મંજૂરી પામવી, અટકેલી મીટિંગ, ઇન્ટરવ્યૂ કે ડીલનું ફરીથી શરૂ થવું, કરિયર કે બિઝનેસમાં જૂની યોજના અચાનક ફાયદાકારક બનવી, એવી વસ્તુની વાપસી જે તમારા હાથમાંથી ફિસડી ગઈ હતી. આ સમય બ્રહ્માંડનો તમને એ અહેસાસ કરાવવાનો તરીકો છે કે જે તમારું છે તે ક્યારે ખોવાતું નથી, બસ સાચા સમયે પાછું આવે છે. શનિ વક્રી તે અવસરોને સામે લાવે છે જેમના માટે તમે તૈયાર નહોતા, પણ હવે તમે યોગ્ય છો. ઘણા તુલા રાશિવાળા આ દરમિયાન હૈરાન રહી જશે કે કઈ રીતે એક બંધ અધ્યાય ફરીથી ખુલે છે અને એક ભૂલાયેલો મોકો અચાનક જીવન બદલવાની શક્તિ લઈને પાછો ફરે છે. આ ભવિષ્યવાણી સંકેત આપે છે કે ભાગ્ય દરેક દિશામાંથી તમારા માટે રસ્તા ખોલવાનો છે, બસ તમારે તેમને ઓળખીને થામી લેવાના છે. સાતમી ભવિષ્યવાણી, ખોટા લોકોથી દૂરી અને સાચા લોકોનો જીવનમાં પ્રવેશ. શનિ વક્રીનો સાતમો પ્રભાવ તુલા રાશિના સામાજિક અને વ્યક્તિગત જીવનમાં એક ગહેરો શુદ્ધિકરણ લાવવાનો છે. આ તે સમય છે જ્યારે બ્રહ્માંડ તમને તે લોકોથી દૂર કરશે જે તમારા માટે સાચા નહોતા, પછી ભલે તે દોસ્ત હોય, સાથી હોય, રિશ્તેદાર હોય કે કોઈ પણ એવી વ્યક્તિ જેની સાથે તમારો સંબંધ ધીમે ધીમે તમને કમજોર કરી રહ્યો હતો. છેલ્લા સમયમાં તમે કદાચ એ સમજી શકતા નહોતા કે કોણ તમારી ઊર્જાને ખેંચી રહ્યું છે અને કોણ તમને આગળ વધારી રહ્યું છે. પણ 28 નવેમ્બરથી શરૂ થનારા આ ચરણમાં શનિ તમારી રાહમાંથી નકલી, સ્વાર્થી, મનોવૈજ્ઞાનિક રૂપે થકવનારા અને છળ કરનારા લોકોને હટાવવાનું શરૂ કરી દેશે. આ અવધિમાં શું બદલાશે? કેટલાક લોકો પોતાના વ્યવહારથી ખુદ જ દૂર થતા દેખાશે, કોઈ વ્યક્તિની અસલી મનસા સામે આવશે, તમે તે લોકોને ઓળખી શકશો જે માત્ર કામ પડવા પર આવતા હતા,
જૂના પોકળ સંબંધો તૂટશે જેથી નવા મજબૂત સંબંધોને જગ્યા મળે. તમારી જિંદગીમાં એક બે એવા લોકો આવશે જે અસલ માયનામાં તમારા માટે શુભ હશે. દોસ્તી, ભાગીદારી, સંબંધો અને જોડાણ વધુ સંતુલિત અને સાચા થશે. આ સમય તમારા સોશિયલ સર્કલને રિસેટ કરવા જેવો છે. તમે અનુભવશો કે જાણે કોઈએ તમારી ચારે બાજુથી ભારે બોજ હટાવી દીધો હોય અને હવે તમે હળવા, સુરક્ષિત અને વધુ સ્પષ્ટ અનુભવશો. શનિ વક્રી અહીં બેહદ મહત્વપૂર્ણ સંદેશ આપી રહ્યો છે. સાચા લોકો તમારી તકદીર બદલે છે અને ખોટા લોકો તમારી ઉર્જા. તેથી આ ભવિષ્યવાણી જણાવે છે કે આવનારા દિવસોમાં તમારો સાથ આપનારા લોકો બદલાશે અને આ જ બદલાવ તમારી કિસ્મતના નવા રસ્તા ખોલવાનો છે. જો તમને આ ભવિષ્યવાણીઓ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવો અને આવી જ શક્તિશાળી જ્યોતિષીય જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો.